દર્શક મિત્રો નમસ્કાર. દર વર્ષની જેમ આ વર્ષે પણ નવા વર્ષની શુભ શરૂઆત કરીએ. મેષ રાશિથી મીન રાશિ સુધીનો વાર્ષિક રાશિ ભવિષ્ય પર થોડી ચર્ચા કરીએ. શરૂઆત કરીએ મેષ રાશિથી. તે પહેલાં હેપી ન્યૂ યર, દીપોત્સવીની શુભકામનાઓ. આ વર્ષ આપનું સૌથી બેસ્ટ પુરવાર થાય એવી હાર્ટલી શુભેચ્છા. ઓલ ધી બેસ્ટ. મેષ રાશિના ગ્રહયોગોમાં ખાસ કરીને આ વર્ષે ઉચ્ચ રાશિનો ગુરુ ચોથા સ્થાનમાં, બુધ વક્રી થઈને રાહુ સાથે છઠ્ઠા સ્થાનમાં, સૂર્ય, ચંદ્ર, શુક્ર અને શનિ સાતમા સ્થાનમાં તુલા રાશિમાં, મંગલ ભાગ્યસ્થાનમાં ગુરુની રાશિમાં, નેપચ્યુન વક્રી થઈને લાભ સ્થાનમાં અને કેતુ હર્ષલ સાથે 12મા સ્થાનમાં ભ્રમણ કરશે. આ ગ્રહોની સ્થિતિ ભાગ્યોદય માટે, કાર્યક્ષેત્રના વિકાસ માટે, મહત્વાકાંક્ષાઓની પૂર્તિને માટે બહુ જ શ્રેષ્ઠ છે. પણ 2/11/2014થી શનિની અઢી વર્ષની પનોતી શરૂ થશે. એ પનોતી દરમિયાન જો તમારી જન્મકુંડલીમાં શનિ નબળો હોય તો પ્રગતિમાં અવરોધ આવી શકે. આમ ગુરુ ઉચ્ચ રાશિનો ચોથા સ્થાનમાં અને રાહુ છઠ્ઠા સ્થાનમાં ચારે બાજુથી પ્રગતિ માટે સગવડ ઊભી કરશે, સુવિધાઓ સર્જાશે. પણ આ શનિના કારણે સખત મહેનત કરવાની જરૂર છે. તમે એમ માનતા હો કે ઓછી મહેનતે વધારે લાભ મેળવી શકશું તો સહેજ, જો મેષ રાશિ અને મેષ લગ્ન હોય તો સહેજ પુરુષાર્થ વધુ કરવું પડશે. હવે આપણે જોઈએ કે આ વર્ષે ખાસ કરીને નવા વર્ષની શુભ શરૂઆત 23 ઓક્ટોબર પછીથી કઈ રીતના ગ્રહો તમને કઈ રીતે લાભ આપશે. તો ખાસ કરીને 23 ઓક્ટોબર 24 ઓક્ટોબર 2014થી શુક્ર, શનિ, રાહુ અને ગુરુની સ્થિતિ જોતા અનેક રીતે મહત્વાકાંક્ષાઓ પૂર્ણ કરી શકશો. યાત્રા પ્રવાસના શ્રેષ્ઠ યોગો બને છે. ભાગ્યોદય માટે અનુકૂળ સ્થિતિ સર્જાય. જે લોકો સાથે તમારા સંબંધો બગડી ગયા હશે તે સંબંધો ફરી મધુર બનશે. ભૂતકાળમાં કરેલા રોકાણોથી લાભ પણ મેળવી શકશો. દાંપત્ય જીવનની દ્રષ્ટિએ પણ આ સમય શુભ છે. તારીખ 2/11/2014થી શનિ 8મા સ્થાનમાં આવતા અગાઉ કહ્યું તેમ વધુ પુરુષાર્થવાદી રહેવું પડશે. શનિ તમારી કુંડલીમાં ખાસ કરીને કર્મેશ અને લાભેશ થઈને 8મા સ્થાનમાં છે. કર્મસ્થાનને જોશે, ધનસ્થાનને જોશે, 5મા સ્થાનને જોશે. આ શનિના પ્રભાવે કર્મશીલ રહેવાની સાથે સાથે ક્યારેક ઉતાવળા નિર્ણયોના કારણે હાથમાં આવેલું લાભ જતું રહે, ઓછું થઈ જાય. ધનસ્થાન પર દ્રષ્ટિ હોવાથી ભૂતકાળમાં કરેલા રોકાણોથી લાભ મેળવી શકશો, પણ સહેજ પુરુષાર્થ પછી. અને 5મા સ્થાન પર દ્રષ્ટિ કરશે શનિ, એટલે સંતાન સાથે વૈચારિક મતભેદની સ્થિતિ ન સર્જાય તે બાબતે ખાસ કાળજી રાખશો. ઘણા લોકોને એવી ઈચ્છા હોય છે, મહેશભાઈ અમારે ત્યાં 2 દીકરાઓ છે, હવે દીકરી જોઈએ છે, અથવા 1 દીકરો છે પણ દીકરી તો જોઈએ જ છે. તો તમારી કુંડલીમાં સંતાન સુખ હશે તો આ સમય દરમિયાનમાં તમે બેબી ચાઇલ્ડ માટે પ્લાનિંગ કરી શકશો. કારણ કે દીકરી છે તો બધું જ છે. તો આ શનિ તમને દીકરી આપવા માટે પણ તૈયારી કરે છે. પ્લાનિંગ તમારે કરવાનું છે. તારીખ 4/11/2014થી બુધ તુલા રાશિમાં એટલે કે તમારી કુંડલીમાં 7મા સ્થાનમાં ભ્રમણ કરશે. એ બુધ ષષ્ઠેશ છે, એ બુધ પરાક્રમેશ છે. પરાક્રમેશ થઈને જ્યારે 7મા સ્થાનમાં ભ્રમણ કરશે ત્યારે ચારે બાજુથી સફળતા, યશ, ખ્યાતિ, પ્રતિષ્ઠા મેળવી શકશો. પણ આ બુધ ષષ્ઠેશ હોવાથી હરીફો પ્રતિસ્પર્ધીઓથી સહેજ કાળજી રાખશો. છુપા શત્રુઓથી સહેજ કાળજી રાખશો. અન્યથા પ્રતિસ્પર્ધામાં તમે ઊંઘતા ઝડપાઈ જશો અને લોકો સફળતા મેળવી શકે. તારીખ 12/11/2014થી શુક્રની સ્થિતિ 8મા સ્થાનમાં શનિ સાથે રહેશે. અને એ શુક્ર તમારો ધનેશ અને સપ્તમેશ થઈને 8મા સ્થાનમાં રહેશે. ખાસ કરીને 12/11/2014થી 16/11/2014 આ 4 દિવસમાં આર્થિક લેવડ દેવડમાં ખાસ સાચવશો. કોઈ પર આંધળો વિશ્વાસ કરશો નહીં. કોઈને મોટી રકમ ઉધાર આપશો નહીં, અન્યથા બનાવટ હાનિ થઈ શકે. તારીખ 16/11/2014થી સૂર્ય, 24/11/2014થી બુધ
બંને વૃશ્ચિક રાશિમાં આવી જશે અને શુક્ર પહેલાથી વૃશ્ચિક રાશિમાં ચાલી રહ્યો છે, શનિ પણ વૃશ્ચિક રાશિમાં ચાલશે. તો ફરીથી જે રીતના વર્ષની શરૂઆતમાં 4 ગ્રહો તુલા રાશિમાં છે તે રીતના 4 ગ્રહો વૃશ્ચિક રાશિમાં થઈ જશે અને આ વૃશ્ચિક રાશિમાં 4 ગ્રહોની સ્થિતિ જોતા વ્યાપારમાં સાચવવું, નાણાકીય લેવડ દેવડમાં કાળજી રાખવી. જો તમે સેલ્ફ ડ્રાઇવિંગ કરતા હો તો ખાસ કરીને ડ્રાઇવિંગમાં સાચવશો, સ્પીડ પર કંટ્રોલ રાખશો, આજુબાજુમાં ખાસ ધ્યાન રાખશો, અન્યથા અકસ્માતના કારણે ગાડીને નુકસાન થઈ શકે, તમને પણ નાની ઈજા થઈ શકે. તારીખ 27/11/2014થી મંગલ ઉચ્ચ રાશિનો થઈને તમારા કર્મસ્થાનમાં ભ્રમણ કરશે. મંગલ તમારી કુંડલીમાં લગ્નેશ છે, મંગલ તમારી કુંડલીમાં અષ્ટમેશ છે, પણ એ મંગલ જ્યારે કર્મસ્થાનમાં ઉચ્ચ રાશિનો થઈને ભ્રમણ કરશે તો જો તમારી મેષ રાશિ હોય, મેષ લગ્ન હોય તો નવી પ્રોપર્ટી લેવા માટે પ્લાનિંગ કરી શકશો. નવી પ્રોપર્ટીથી તો લાભ છે જ, ભાવ વધારાનો લાભ મળશે જ, પણ ભૂતકાળમાં જો તમે પ્રોપર્ટીમાં રોકાણ કર્યું હશે તો આ ઉચ્ચ રાશિનો મંગલ કહે છે હું તમને પૂર્ણ લાભ આપીશ. એટલે ભૂતકાળમાં કરેલા પ્રોપર્ટી સંબંધી રોકાણોથી પણ લાભ મેળવી શકશો. આ મંગલના પ્રભાવે પારિવારિક જીવન સુખીમય બને, વડીલોપાર્જિત સંપત્તિથી પણ લાભ થાય, સંતાનની પ્રગતિમાં પણ તમે વિશેષ સહયોગી બની શકશો. તારીખ 8/12/2014થી શુક્રની સ્થિતિ ભાગ્યસ્થાનમાં મંગલ પરથી ભ્રમણ કરશે અને એ મંગલ શુક્રનો કેન્દ્રયોગ તમારા દાંપત્ય જીવન માટે, સ્નેહી મિત્રો માટે, આત્મીયજનો માટે, વિવાહ લગ્નની અનુકૂળતા માટે ખૂબ જ અનુકૂળ સ્થિતિ સર્જે છે. જો તમારી કુંડલીમાં શનિ ગુરુના કારણે 28, 29, 32 વર્ષ સુધી લગ્ન ન થયા હોય તો આ સમય 8/12/2014થી શુભ વિવાહ લગ્ન માટે અનુકૂળ બનશે. ભાગ્યોદયની ઉત્તમ તકો ઝડપી શકશો. તારીખ 13/12/2014થી બુધ ધન રાશિમાં એટલે કે તમારા ભાગ્યસ્થાનમાં આવશે. ખાસ કરીને બુધ તમારી કુંડલીમાં પરાક્રમેશ અને ષષ્ઠેશ તેને ભાગ્યસ્થાનમાં ભ્રમણ કરશે, જેથી કામકાજમાં ક્વોલિટી બાબતે સહેજ ચોકસાઈ રાખવી. તે સિવાય પદ પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ, યાત્રા પ્રવાસની દ્રષ્ટિએ, વિદેશ યાત્રાની દ્રષ્ટિએ આ બુધ ખૂબ જ પ્રબળ યોગ સર્જે છે. જો તમારી કુંડલીમાં વિદેશ યોગ હશે, એક્સપોર્ટ ઇમ્પોર્ટ વ્યવસાયનો યોગ હશે તો નિશ્ચિતપણે ખૂબ સારી સફળતા મેળવી શકશો. તારીખ 16/12/2014થી સૂર્ય પણ ધન રાશિમાં આવી જશે. એ પંચમેશ તરીકે ભાગ્યસ્થાનમાં ભ્રમણ કરતો સૂર્ય તમારે સંતાનની પ્રગતિ માટે લાભદાયી છે. પેટ આંતરડા સંબંધી તકલીફ, કમર સંબંધી તકલીફ લાંબા સમયથી ચાલતી હશે તો તેનો પણ યોગ્ય ટ્રીટમેન્ટ થઈ શકશે. સ્વાસ્થ્ય સુધારવાની દ્રષ્ટિએ સમય શુભ છે, ભાગ્યોદય થાય. જો તમે લાંબા ટાઈમથી મહેનત કરી રહ્યા છો, તમારા જુનિયરને પ્રમોશન મળી ગયું, તમને હજુ પ્રમોશન મળ્યું નથી, તો ખરેખર 16/12/2014 પછી તમે મેનેજમેન્ટ સાથે યોગ્ય રજૂઆત કરશો તો નિશ્ચિતપણે પ્રમોશન મેળવી શકશો. તારીખ 30/12/2014થી શુક્રના પ્રભાવે અહીંયા શુક્ર અને મંગલનો કેન્દ્રયોગ થઈ રહ્યો છે ઉચ્ચ રાશિમાં. એ પણ તમારા પારિવારિક જીવનને મધુર બનાવશે, વડીલોના સ્વાસ્થ્યમાં સુધારો કરશે, પ્રોપર્ટી લેવા માટે અનુકૂળ વાતાવરણ સર્જે છે. દાંપત્ય જીવનમાં 2-3 વર્ષથી જો માન લો તમારે જોબ જુદી જગ્યા છે, પત્નીની જોબ જુદી જગ્યા છે, કોઈપણ બિઝનેસની દ્રષ્ટિએ તમે વિયોગ અનુભવી રહ્યા છો, સંતાનની દ્રષ્ટિએ વિયોગ અનુભવી રહ્યા છો, તો એ મિલન મુલાકાત માટે ફરીથી દાંપત્ય જીવનને હેપી લાઈફ એન્જોય કરવા માટે શુભ સમય છે. આ શુક્ર તમને લવલી લાઈફ આપશે. તારીખ 1/1/2015થી બુધ મકર રાશિમાં ખાસ કરીને પરાક્રમે ષષ્ઠ થઈને કર્મસ્થાનમાં ભ્રમણ કરશે. આ બુધના પ્રભાવે ખાસ કરીને તમે કેમિકલ સાથે જોડાયેલા છો, સ્ટેશનરી બુક શોપ સાથે જોડાયેલા છો, કલર પ્રિન્ટિંગ મટીરિયલ સાથે જોડાયેલા હશો, પ્રેસ મીડિયા સાથે જોડાયેલા હશો તો એમાં ખૂબ સારી સફળતા મેળવી શકશો. પણ વધુ પડતી દોડધામના કારણે વાતાવરણ અને ખાવા પીવાની કાળજી સમયસર નહીં રાખતા તબિયત સહેજ નરમ ગરમ થઈ શકે. તે સિવાય આ બુધ ખરેખર 1/1/2015થી ખૂબ જ પ્રગતિદાયી રહેશે. તારીખ 5મી જાન્યુઆરીના દિવસે મંગલ કુંભ રાશિમાં એટલે કે તમારા લાભ સ્થાનમાં આવશે. આ લગ્નેશ મંગલ લાભ સ્થાનમાં તમને નવા આઈડિયાઓ આવશે. આ બિઝનેસમાં, આ જોબમાં આવું ચેન્જ કરીએ, આ સિસ્ટમ એડોપ્ટ કરીએ, આ રીતના પ્રગતિ માટેનું પ્લાનિંગ કરીએ. તમારું મેનેજમેન્ટ તમને ગાઈડન્સ આપે, તમે પોતે મેનેજમેન્ટ સાથે ડિસ્કસ કરો
અને એ રીતે વધુ સફળતાની તકો આ મંગળ તમને અપાવશે. તારીખ 14/1/2015થી સૂર્ય મકર રાશિમાં ખાસ કરીને પંચમેશ તરીકે કર્મસ્થાનમાં રોહણ કરશે, જે તમારા સંતાનની પ્રગતિ માટે લાભદાયી છે, કાર્યક્ષેત્રના વિકાસ માટે લાભદાયી છે. જો તમારું મેન્યુફેક્ચરિંગ યુનિટ ચાલતું હશે, જેમાં કંઈ ને કંઈ ટેકનિકલ પ્રોબ્લેમ આવતા હોય, સ્ટાફનો પ્રોબ્લેમ આવતો હોય, સુપરવાઇઝરનો પ્રોબ્લેમ આવતો હોય, ક્વોલિટી સંબંધી પ્રોબ્લેમ આવતો હોય, પ્રોડક્શન સંબંધી પ્રોબ્લેમ આવતું હોય, તો એ બધામાં રાહત મેળવવા માટે 14મી જાન્યુઆરી એટલે ઉત્તરાયણના દિવસથી તમને પ્રગતિ માટે અનુકૂળ સંજોગો સર્જાય. તારીખ 23/1/2015થી શુક્ર કુંભ રાશિમાં એટલે કે સૂર્ય અને શુક્રના દ્વિર્દ્વાદશ યોગ આકસ્મિક લાભ માટે, પ્રગતિ અને ભાગ્યોદય માટે અનુકૂળ છે. જો તમારી કુંડલીમાં કોમોડિટીમાં લેણું હશે, શેર માર્કેટમાં લેણું હશે, તમે ઇન્ટ્રાડેની વાત નથી કરતો પણ લાંબા ગાળાના ઇન્વેસ્ટમેન્ટ કર્યા હશે, સ્ટેન્ડર્ડ કંપનીના શેરોમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યા હશે, તો નિશ્ચિતપણે વધુમાં વધુ લાભ મેળવી શકશો. તારીખ 12/2/2015થી મંગલ મીન રાશિમાં એટલે કે તમારી કુંડલીના પ્રમાણે 12મા સ્થાનમાં આવશે. તમે તમારી પોતાની કાળજી લેવી ફરજ સમજશો વધુ યોગ્ય રહેશે, અન્યથા તબિયત નરમ ગરમ રહી શકે. આમ 8મા સ્થાનનો સ્વામી મંગલ 12મા સ્થાનમાં ભ્રમણ કરશે. પ્રોપર્ટીથી કંઈક લાભ સૂચવે છે, જે ખાસ કરીને રિયલ એસ્ટેટના બ્રોકર્સ છે તેમના માટે સમય અનુકૂળ છે. પણ જે લોકો તબિયતની કાળજી લેતા નથી, ખાવા પીવામાં કાળજી લેતા નથી, ગમે તેવું જંક ફૂડ લઈ લે છે, તેમને માટે સમય તકાદો કરે છે. પ્લીઝ કાળજી લેશો તબિયતની, અન્યથા તબિયત બગડી શકે. તારીખ 13/2/2015થી સૂર્ય કુંભ રાશિમાં આવતા અનેક રીતે ચારે બાજુથી આકસ્મિક લાભની તકો મળે. સંતાનમાં તમે એક પ્રકારનો વિશેષ પ્રકારનો કોન્ફિડન્સ ક્રિએટ કરી શકશો અને એ કોન્ફિડન્સના કારણે સંતાનમાં ઉત્સાહ વધશે. સંતાન મનના મનમાં ખુશ થઈને પ્લાનિંગ કરશે, પછી એજ્યુકેશનનો હોય, બિઝનેસનો હોય, લાંબી યાત્રા મુસાફરીનો હોય કે ડેડી લગ્ન નથી કરવા, કેમ ભાઈ હમણાં મૂડ નથી, હજુ પહેલાં સેટલ થઈ જાઉં, આવા મૂંઝવણમાંથી મુક્ત થઈને ઓકે ડેડી તમે મને સજેસ્ટ કરી રહ્યા છો, મારા ઉંમર થઈ ગઈ છે, ચાલો હવે હું લગ્ન માટે પ્લાનિંગ કરું. એ રીતના દરેક બાબતમાં તમારી સાથે જે લાંબા ટાઈમથી ડિફરન્સ ઓપિનિયન ચાલતા હતા તેમાં ઉકેલ આવે અને સંતાન તમારું વધુ કયું માને અને સંતાનની પ્રગતિ થાય. તારીખ 16/2/2015થી શુક્ર ઉચ્ચ રાશિનો થઈને મીન રાશિનો થઈને 12મા સ્થાનમાં આવશે. એ શુક્ર તમારી પર્સનલ લાઈફને ખૂબ હેપ્પી બનાવશે, દાંપત્ય જીવનને હેપ્પી બનાવશે, એકબીજા પ્રત્યે લવ એન્ડ એટ્રેક્શન વધશે અને તમે હેપીલી લાઈફ એન્જોય કરી શકશો. શુક્ર લક્ઝરિયસ લાઈફના માટે પણ કારક ગ્રહ માનવામાં આવે છે. તો એ સમય દરમિયાન તમારે નવું વાહન લેવું હોય, નવી પ્રોપર્ટી બસાવવી હોય, નવું ફર્નિચર બનાવવું હોય, પ્રોપર્ટીમાં રિનોવેશન કરાવવું હોય, તો એ માટે 16/2/2015 પછી તમે પ્લાનિંગ કરી શકો. ફાઇનાન્શિયલ પોઝિશનમાં ધ્યાનમાં રાખવાની, પણ ખરેખર ગ્રહોનો નિશ્ચિતપણે તમને સહકાર મળશે. તારીખ 9 માર્ચ 2015થી બુધ કુંભ રાશિમાં આવતા ખાસ કરીને પરાક્રમેશ અને ષષ્ઠેશ બુધ કુંભ રાશિમાં એટલે કે લાભ સ્થાનમાં આવતા આકસ્મિક લાભની તકો મળે. ઘણી વખત આપણે કહીએ છીએ મેં આ સમયમાં એવી તક ઝડપી, પણ તક તમે નથી, ગ્રહો તમને એ સ્થિતિમાં મૂકી દે છે અને તમારામાં એવી ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલનું આર્ગ્યુમેન્ટ ડેવલપ થઈ જાય, સ્થિતિ સંજોગો ડેવલપ થઈ જાય અને તમે જે કંઈ પણ રિસ્ક લો છો તેમાં વધારે પડતી સફળતા મળી જાય છે. તો આ બુધ કહે છે હું તમને પૂર્ણ સફળતા અપાવીશ, તમે આગળ વધો. તારીખ 12/3/2015થી શુક્ર તમારી રાશિમાં જ આવશે. શુક્ર ખાસ કરીને સપ્તમેશ ધનેશ થઈને પહેલા સ્થાનમાં મેષ રાશિમાં ભ્રમણ કરશે. આ શુક્ર તમને પ્રસન્ન બનાવશે. જો તમે નવયુવતી હશો, યંગસ્ટર હશો, તો વધુ વધુ સુંદરતા પ્રત્યે, મોડર્ન ડ્રેસીસ પ્રત્યેનું એટ્રેક્શન વધે. તમે તમારા શારીરિક સૌષ્ઠવથી લોકોને ઇમ્પ્રેસ કરી શકશો અને ખરેખર એ ઇમ્પ્રેશનના કારણે અનેક વણઉકેલા પ્રશ્નોનો ઉકેલ લાવી શકશો, લોકોને પ્રભાવિત કરી શકશો. જો તમે નૃત્ય કલા ક્ષેત્ર સાથે જોડાયેલા હશો, ડાન્સિંગ સાથે જોડાયેલા હશો, તો વિશેષ પદ પ્રતિષ્ઠાની સાથે સાથે પ્રાઇઝ ઇનામ મળે અને ખ્યાતિ વધે. તારીખ 15/3/2015થી સૂર્ય મીન રાશિમાં આવતા ખર્ચનું પ્રમાણ વધુ રહેશે. તેમાં ખાસ કરીને સંતાન સાથે, વડીલો સાથે મતભેદની સ્થિતિ રહે ખર્ચના કારણે. તો મિત્રો
તમારી પાસે જેટલી પોકેટ મની હોય, તમારા ડેડી પાસે જેટલા, મમ્મી પાસે જેટલું ફાઇનાન્શિયલ પરિસ્થિતિ હોય તેને ધ્યાનમાં રાખીને ખર્ચ કરશો તો આવા ડિફરન્સ ઓપિનિયનને ટાળી શકશો. 23/3/2015થી મંગળ તમારી રાશિમાં આવશે. મંગળ તમારી રાશિનો સ્વામી છે. મંગળ પૃથ્વીનો કારક છે. જો તમે પૃથ્વી પર ટચ થઈને ચાલશો, ઇટ મીન્સ તમારી સ્થિતિને સમજીને ચાલશો તો રિયલી તમે પ્રોગ્રેસ કરી શકશો, સાચા અર્થમાં કમાણી કરી શકશો. પણ સાથે સાથે જો તમે વડીલ થઈ ગયા હો તો તમારા ઘૂંટણમાં તકલીફ થઈ શકે, સંધિવાની તકલીફ થઈ શકે, તો એ રીતે યોગ્ય ટ્રીટમેન્ટ લેવી, એક્સરસાઇઝ પ્રાણાયામ કરતા રહેવું. તારીખ 28/3/2015થી બુધ નીચ રાશિનો થઈને તમારા 12મા સ્થાનમાં ભ્રમણ કરશે. પણ તમે એટલા બધા પાવરફુલ છો, તમારી મેષ રાશિ છે, તમારો મેષ લગ્ન છે અને એ બુધ જ્યારે 6ઠા સ્થાનનો સ્વામી થઈને 12મા સ્થાનમાં ભ્રમણ કરશે તો વિપરીત રાજયોગ બનાવશે. એ બુધ તમને નડતર રૂપ બનવાનું નથી. આમ દેખાય છે કે 12મા સ્થાનમાં બુધ ભ્રમણ કરે છે તો બહુ જ મુશ્કેલી સર્જે, દરેક જગ્યાએ અવરોધ લાવે, પણ નહીં, વિપરીત રાજયોગ બનાવી રહ્યો છે. માટે આ બુધ તમને ખૂબ જ શ્રેષ્ઠ પરિણામ આપશે. વિદેશથી વિદેશી સંબંધોથી લાભ આપશે. નવા પ્લાનિંગમાં તમે વધુ સારી રીતે સફળ થઈ શકશો. તારીખ 6/4/2015થી શુક્ર વૃષભ રાશિમાં તમારા ધન સ્થાનમાં ભ્રમણ કરશે. શુક્ર તમારી કુંડલીમાં આમ પણ બીજા અને 7મા સ્થાનનો સ્વામી થઈને ધન સ્થાનમાં ભ્રમણ કરશે. તો જૂની ઉઘરાણી મેળવવા માટે ઘણા લાંબા ટાઈમથી તમે ફોન કરતા હતા, તમારા રિપ્રેઝેન્ટેટિવને મોકલતા હતા, ટાઈમસર પેમેન્ટ નહીં આવતું હતું. તેમાં પણ ડાયમંડ અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં જે કંઈ પણ લોકોનો પેમેન્ટ બાકી હશે અને તમારી કુંડલીમાં ધનસ્થાન વગડેલું નહીં હશે, લાભસ્થાન, ભાગ્યસ્થાન વિશેષ પાવરફુલ હશે, તો આ શુક્ર 6 એપ્રિલ 2015થી તમને પુષ્કળ લાભ પણ આપશે. જૂની ઉઘરાણી મેળવવા માટે સમય ખૂબ જ અનુકૂળ છે. તારીખ 12/4/2015થી બુધ મેષ રાશિમાં આવી જતા ચાતુર્યતાપૂર્વક શ્રેષ્ઠ નિર્ણયો લઈ તમે વધુમાં વધુ સફળતા મેળવી શકશો. ખાસ કરીને તમે કેમિકલ સાથે, કેમિસ્ટ્રી સબ્જેક્ટ સાથે, મેડિકલ સાથે, ફિઝિયોથેરાપી સાથે જોડાયેલા હશો તો એમાં વધુમાં વધુ પ્રેક્ટિસમાં પ્રોફિટ લેવા માટે, નવું સંશોધન કરવા માટે, મોડર્ન ટેકનોલોજીથી સપોર્ટ મેળવવા માટે સમય શુભ લાભદાયી છે. તારીખ 14/4/2015થી સૂર્ય મેષ રાશિમાં ઉચ્ચ રાશિમાં તમારી કુંડલીમાં 5મા સ્થાનનો સ્વામી થઈને 1લા સ્થાનમાં ભ્રમણ કરશે. આત્મવિશ્વાસ નામની પણ મિત્રો કંઈક વસ્તુ હોય છે, સ્વભાવ હોય છે, નેચર હોય છે. ઘણા લોકોમાં જોજો એજ્યુકેશન ઓછી હોય છે છતાં કોન્ફિડન્સ હોય છે. કામ કરવાની ધગસ પ્રત્યે એક કોન્ફિડન્સ હોય છે કે રિઝલ્ટ લઈને જ જંપીશ. જ્યારે ઘણા લોકો કોન્ફિડન્સના અભાવે ઘણી બધી સારામાં સારી લાભની તકો ગુમાવતા હોય છે. તો આ સૂર્ય એમ કહે છે કે 14/4/2015થી તમને તમારા આત્મવિશ્વાસના કારણે હું સફળતા અપાવીશ, અથવા તમારામાં આત્મવિશ્વાસનો અભાવ હશે તો આત્મવિશ્વાસ જાગૃત કરીશ. તો આગળ વધો. તારીખ 27/4/2015થી બુધ વૃષભ રાશિમાં તમારા ધનસ્થાનમાં આવશે. તમારી કુંડલીમાં બુધ 3જા અને 6ઠા સ્થાનનો સ્વામી થઈને ધનસ્થાનમાં ભ્રમણ કરશે, જે પ્રગતિ અને ભાગ્યોદય માટે વિશેષ લાભદાયી છે, પ્રગતિ માટે લાભદાયી છે. ભૂતકાળમાં કરેલા રોકાણોથી લાભ આપશે, પારિવારિક જીવન મધુર બનશે, વડીલોપાર્જિત સંપત્તિથી લાભ મેળવવા માટે પણ આ સમય શુભ છે. યોગ્ય દિશામાં શ્રેષ્ઠ પુરુષાર્થ કરવા છતાં પરિણામ આવતું નથી, પણ તમારા મિત્રો, તમારા ભાઈ બહેનો, તમારા પાર્ટનર્સ તમને ખૂબ જ સારી સલાહ આપશે અને એ તે તક ઝડપથી તમે પુષ્કળ કમાણી કરી શકશો. તારીખ 2/5/2015થી શુક્ર મિથુન રાશિમાં તમારી કુંડલીમાં ધનેશ અને સપ્તમેશ થઈને પરાક્રમ સ્થાનમાં આવશે. પરાક્રમ કરવું પણ એ પરાક્રમ ઇમ્પ્રેસિવ કરવું. તમે જોજો, તમે એમ્પ્લોય છો, તમે ખૂબ સારી રીતે વર્ક કરો છો, પણ બોસ પાસે બોસની દ્રષ્ટિમાં તમારી ઇમ્પ્રેશન પડતી નથી. જ્યારે ખરેખર અબ્સેન્સમાં આળસી લઈને ખરેખર બોસની સામે 2 મિનિટમાં વર્ક કરીને ઇમ્પ્રેશન જમાવનારા લોકોની કમી હોતી નથી. પણ આ શુક્ર તમને કહે છે જો તમારી મેષ રાશિ મેષ લગ્ન હશે તો તમે તમારા કામની કદર થશે, તમારી ઇમ્પ્રેશન વધશે અને તમને ઇન્ક્રીમેન્ટ નિશ્ચિતપણે મેળવી શકશો. તારીખ 3/5/2015થી મંગળ વૃષભ રાશિમાં આવશે, જે ભાગ્યોદય માટે, પ્રગતિ માટે, પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે લાભદાયી છે. પણ એ મંગળ અષ્ટમેશ થઈને ધનસ્થાનમાં છે. કોઈ પણ વસ્તુ ચડાવતી વખતે, ઉતારતી વખતે
પડવા વાગવાથી, અકસ્માતથી હાથ પગ માથામાં ઈજા ન થઈ જાય તે બાબતે ખાસ કાળજી રાખશો. 15/5/2015 સૂર્ય પણ વૃષભ રાશિમાં આવી જશે. આ સૂર્ય મંગલનો અંગારક યોગ આકસ્મિક લાભ સૂચવે છે, પણ વધુ પડતા વિપરીત આહારના કારણે મોઢાની ગરમી થઈ શકે, શરીરમાં આંતરડામાં તકલીફ થઈ શકે, બ્લડ સર્ક્યુલેશન સંબંધી તકલીફ થઈ શકે, બીપી સતત ટેન્શનમાં રહેવાના કારણે, એક્સાઇડ મોડમાં રહેવાના કારણે બહુ જ હાઈ રહી શકે. ડાયરેક્ટલી જો તમને કાર્ડિયક પ્રોબ્લેમ હોય તો પ્રોબ્લેમ થઈ શકે. માટે તબિયતની વિશેષ કાળજી રાખશો. નફ્ફટ થઈ, મસ્ત થઈ, શાંત રહેવું, સ્વભાવમાં ઉગ્રતા, ક્રોધ વધવા દેવું નહીં. તારીખ 30/5/2015 શુક્ર કર્ક રાશિમાં તમારા ચોથા સ્થાનમાં ભ્રમણ કરશે. આ સમય દરમિયાન ગુરુ પણ ઉચ્ચ રાશિમાં ભ્રમણ કરશે. તો ગુરુ શુક્રનો કેન્દ્રયોગ જ્ઞાન માટે, સમૃદ્ધિ માટે, યોગ્ય નિર્ણય લેવા માટે, સારામાં સારી શોપિંગ કરવા માટે, પ્રોપર્ટી ખરીદવા માટે, લક્ઝરિયસ લાઈફ જીવવા માટે શુભ ફલદાયી છે. આ ગુરુ શુક્રનો કેન્દ્રયોગ તમારી લાંબા સમયની પેન્ડિંગ રહેલી ઈચ્છાઓને પૂર્ણ કરશે, ભાગ્યોદય કરાવશે. તારીખ 15/6/2015 સૂર્ય અને 16/6/2015 મંગળ ફરીથી સૂર્ય શુક્રનો મંગળનો કેન્દ્રયોગ બનશે, જે પ્રગતિ માટે લાભદાયી છે. પણ ફરી એ કહે છે, પ્લીઝ ગુસ્સો નહીં કરશો. ગુસ્સો કરશો તો તમારી તબિયત પર અસર પડશે અને પારિવારિક સભ્યો સાથે સંબંધોમાં કટુતા આવી શકે. તારીખ 5/7/2015 બુધ મિથુન રાશિમાં એટલે કે તમારા પરાક્રમ સ્થાનમાં સ્વગ્રહી થઈને ભ્રમણ કરશે. એ બુધ ભાગ્યસ્થાન પર દ્રષ્ટિ કરશે. ચારે બાજુથી તમે જે કંઈ પણ ભૂતકાળમાં, વર્તમાનકાળમાં મહેનત કરી, પુરુષાર્થ કર્યું તેનું ફળ આ બુધ અપાવશે, ભાગ્યોદય કરાવશે. ઇન્ક્રીમેન્ટ મેળવવા માટે, વિશેષ આર્થિક સમૃદ્ધિ મેળવવા માટે અનુકૂળ સ્થિતિ સર્જશે. તારીખ 5/7/2015 શુક્ર પ્રગતિ અને ભાગ્યોદય માટે અનુકૂળ છે. મહત્વાકાંક્ષાઓની પૂર્તિ કરી શકશો. ચારે બાજુથી લક્ઝરિયસ લાઈફ જીવી શકશો. કાર્યક્ષેત્રના વિકાસમાં પતિ પત્નીનો સહયોગ મળશે. હા, હવે તમારા પત્ની વેલ એજ્યુકેટેડ છે, એ કર્મશીલ રહેવા માંગે છે, તો એવી વ્યવસ્થા ગોઠવો કે જેનાથી તમે વધુ બેનિફિટ પણ લઈ શકો અને એક લાઈફ પાર્ટનરની સાથે સાથે એ તમારા પત્ની બિઝનેસ પાર્ટનર બની શકે અને એ તે તમે બિઝનેસમાં વધુ ગ્રો કરી શકો. 14/7/2015 દિવસે ગુરુ કર્ક રાશિમાંથી સિંહ રાશિમાં પ્રવેશ કરશે, જે તમારા સંતાન સુખ માટે, યોગ્ય નિર્ણય લેવા માટે, કાયદાકીય રીતે વિજય અને સફળતા મેળવવા માટે વિશેષ ફલદાયી રહેશે. ઘણી વખત ઘણા લોકો કહે હું ધર્મમાં માનું છું પણ સાથે સાથે કર્મમાં વધુ માનું છું. ખૂબ જ સારી વાત છે, માનવું જ જોઈએ. પણ આ ગુરુ તમને કર્મની સાથે ધર્મમાં પણ વિશેષ વધારે વિશ્વાસ જાગૃત કરશે. ધાર્મિક મંત્ર અનુષ્ઠાનથી તમે વધારે સફળતા મેળવી શકશો. સંતાનની પ્રગતિ માટે યોગ્ય પ્લાનિંગ કરી શકશો. સંતાનને સંસ્કાર આપી શકશો. અને જે લોકોને ત્યાં સંતાન નથી, મેષ લગ્ન છે, મેષ રાશિ છે, જન્મ કુંડલીમાં સંતાન સુખ છે, તો એ માટે 14/7/2015 ઓગસ્ટ 2016 સુધીમાં તમે સંતાન સુખ માટે પ્લાનિંગ કરશો તો યોગ્ય ટ્રીટમેન્ટ લેશો. ટ્રીટમેન્ટ લેવાના યોગ હશે, સ્પર્મ કાઉન્ટ ડાઉન હશે, સ્ત્રી બીજ સંબંધિત તકલીફ હશે તો યોગ્ય ટ્રીટમેન્ટ લેતા પ્રેગ્નન્સી રહી શકશે, કન્સીવ કરી શકશો અને સંતાન થશે. 17/7/2015 સૂર્ય, 20/7/2015 બુધ અને 31/7/2015 મંગળ કર્ક રાશિમાં ભ્રમણ કરશે. મિત્રો, સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ તમારી કુંડલીમાં ચોથા સ્થાનમાં ખૂબ જ લાભદાયી છે, પણ ગુરુની સ્થિતિ બદલાઈ ગઈ છે અને આ સૂર્ય મંગળનો અંગારક યોગ સ્ટાર્ટ થઈ ગયું છે. એના કારણે વડીલોની તબિયત બગડી શકે, પારિવારિક સભ્યો સાથે નાની સરખી બાબતના કારણે, કામ કરવાની પદ્ધતિના કારણે, વિચારોના કારણે મતભેદ વધી શકે. તો એ સ્થિતિમાં તમે વડીલો સાથે મતભેદ ટાળવા, પારિવારિક સભ્યો સાથે હેપ્પી મધુર સ્વભાવ રાખીને સમય શાંતિથી પસાર કરવું, જેથી કરીને એ સ્વભાવના કારણે અથવા જે કંઈ પણ વિવાદ થયા હશે તેની કામકાજ પર અસર થતાં બિઝનેસમાં પણ પ્રોબ્લેમ આવી શકે, વર્ક પર પણ પ્રોબ્લેમ આવી શકે, પ્રોડક્શનમાં પ્રોબ્લેમ આવી શકે, કારીગર વર્ક સાથે પ્રોબ્લેમ આવી શકે. તો એ બધી પ્રોબ્લેમનું સોલ્યુશન છે સ્વભાવ સુધારી લો, હેપ્પી રાખો. તારીખ 4 ઓગસ્ટ 2015 બુધ
સિંહ રાશિમાં આવતા ખરેખર સંતાનને જે કંઈ પણ તમે માર્ગદર્શન આપશો એનાથી યોગ્ય સફળતા મેળવી શકશો, સમૃદ્ધિ મેળવી શકશો, સંતાનના સ્વાસ્થ્યમાં સુધારો થશે, સંતાનના સ્વભાવમાં સુધારો થતાં તમે વધુ સંતાન પ્રત્યે આત્મીય સ્નેહ વધારી યોગ્ય ગાઈડન્સ આપી સંતાનની પ્રગતિમાં સહયોગી બની શકશો. તારીખ 13/8/2015થી શુક્ર કર્ક રાશિમાં તમારા ચોથા સ્થાનમાં ભ્રમણ કરશે. શુક્ર તમારી કુંડલીમાં બીજા અને સાતમા સ્થાનનો સ્વામી થઈને ચોથા સ્થાનમાં ભ્રમણ કરશે, જે ચારે બાજુથી લક્ઝરિયસ લાઈફ સૂચવે છે. જો તમે કલા, જ્વેલરી, ઇમિટેશન જ્વેલરી, ફર્નિચર, ડેકોરેશન મટીરિયલ, ગિફ્ટ આર્ટિકલ સાથે જોડાયેલા હશો તો નિશ્ચિતપણે આ સમય દરમિયાનમાં બિઝનેસમાં વધારો કરી શકશો. એક્ઝિબિશન કરીને પણ તમે વધુમાં વધુ લાભ મેળવી શકશો. વિદેશથી વિદેશી સંબંધોથી લાભ થશે. જો તમારો બિઝનેસ એક્સપોર્ટ ઇમ્પોર્ટ હશે તો એમાં પણ શ્રેષ્ઠ લાભ મેળવી શકશો. તારીખ 17/8/2015થી સૂર્ય સિંહ રાશિમાં અને શુક્રથી બીજા સ્થાનમાં ભ્રમણ કરશે, જે આત્મવિશ્વાસ જાગૃત કરશે, સંતાનની પ્રગતિ માટે અનુકૂળ વાતાવરણ સર્જશે. તમે નવી જોબ શોધી રહ્યા છો, નવો બિઝનેસ કરવા માંગી રહ્યા છો તો તમારા તર્કથી, તમારી પાસે ફાઇનાન્શિયલ પોઝિશન ઓછી હોવા છતાં તમે તમારા તર્કથી મોટી મોટી કંપનીઓના એક્ઝિક્યુટિવને પ્રભાવિત કરી અને સેલ અને તમારા ટાર્ગેટ પૂરા કરી શકશો. અને એ રીતે નવી ફ્રેન્ચાઇઝી લેવી હોય, નવી એજન્સી લેવી હોય તેમાં પણ સારી સફળતા મેળવી શકશો. તારીખ 23/8/2015થી બુધ ઉચ્ચ રાશિનો કન્યા રાશિનો છઠ્ઠા સ્થાનમાં ભ્રમણ કરશે. આ સમય દરમિયાન રાહુ પણ કન્યા રાશિમાં છે. જે લોકો સાયન્સ સાથે જોડાયેલા છે, જે લોકો કોમર્સ, બિઝનેસ અને મેનેજમેન્ટ સાથે જોડાયેલા છે તેમને માટે આ સમય ખૂબ જ લાભદાયી રહેશે. પ્રગતિની તકો ઝડપી શકશો. મોડર્ન ટેકનોલોજીના સપોર્ટથી વધુમાં વધુ સારી સફળતા મેળવી શકશો. તારીખ 15/9/2015થી મંગળ સિંહ રાશિમાં આવશે. તમારી કુંડલી પ્રમાણે 5મા સ્થાનમાં રહેશે, જે સંતાનના સ્વભાવના કારણે સંતાન સાથે મતભેદ રહી શકે. તમે પોતે યાત્રા પ્રવાસ દરમિયાન આહાર વિહારમાં કાળજી નહીં રાખશો તો પેટ, આંતરડા સંબંધી, ગરમી સંબંધી તકલીફ થઈ શકે, જેથી તબિયતની યોગ્ય કાળજી લેવી. તારીખ 17/9/2015થી સૂર્ય કન્યા રાશિમાં છઠ્ઠા સ્થાનમાં આવશે. આ સમય પ્રતિસ્પર્ધીઓ પર વિજય મેળવવા માટે, રોગ શત્રુઓ પર વિજય મેળવવા માટે ખૂબ જ શ્રેષ્ઠ પુરવાર થશે. તમારામાં એક ઉત્સાહ વધશે અને તમે એક વિજય અને સફળતાનો આનંદ મેળવી શકશો. તારીખ 1/10/2015થી શુક્રની સ્થિતિ ફરીથી પ્રગતિ અને ભાગ્યોદય માટે અનુકૂળ છે. મહત્વાકાંક્ષાઓની પૂર્તિ માટે અનુકૂળ છે. નવી વસ્તુઓની ખરીદી કરી શકશો. ઘર અને કાર્યક્ષેત્રને, બિઝનેસ સેન્ટરને, ઓફિસને મોડિફાઈ કરી શકશો, આધુનિક બનાવી શકશો અને એ રીતે હેપ્પી રહેવાથી વધુમાં વધુ સફળતાની તકો ઝડપી શકશો. તારીખ 18/10/2015થી સૂર્ય તુલા રાશિમાં 7મા સ્થાનમાં ભ્રમણ કરશે, જે નાની સરખી બાબતમાં તમારા દાંપત્ય જીવનને મુશ્કેલીમાં મૂકી શકે, જે નાની સરખી બાબતના કારણે તમારા વિવાહ તોડાવી શકે. તો ખાસ કરીને 15 ઓક્ટોબર 2015થી 15 નવેમ્બર 2015 સુધીમાં તમે એ બધી જ બાબતોમાં ચોક્કસ રહેશો. નાની બાબતમાં ચંચુપાત નહીં કરશો તો તમારો સમય શાંતિથી પસાર થઈ જશે અને જે વિવાદ થવાના છે, મુશ્કેલી આવવાની છે, વિવાહ લગ્નમાં પ્રોબ્લેમ વધવાના છે તેને તમે અટકાવી શકશો. તારીખ 29/10/2015થી બુધ તુલા રાશિમાં આવતા ફરી વધારે પડતી પ્રોબ્લેમ ફક્ત ને ફક્ત આર્ગ્યુમેન્ટના કારણે થઈ શકે. બોસ હોય, મેનેજમેન્ટ હોય, મેનેજર હોય, કલીગ હોય, એને સમજાવવા માટે ખોટા તર્ક વિતર્ક નહીં કરશો. હા, જે તમારી બિઝનેસ પોલિસી છે, જે તમારી ગવર્મેન્ટ પોલિસી છે, જે તમારી કંપનીની પોલિસી છે તેને પણ પ્રેમપૂર્વક સમજાવી વ્યવહાર કુશલ બની સમજાવશો તો ખરેખર ખૂબ સારી સફળતા મેળવી શકશો. તો એક વખત ફરી તમારી મેષ લગ્ન હોય, મેષ રાશિ હોય, આ ગ્રહો સંપૂર્ણ વર્ષ દરમિયાનમાં તમારે પ્રગતિ માટે ખૂબ લાભદાયી નીવડે એવી હાર્ટલી શુભેચ્છા. અને જે સમય મેં સાચવવાનું કીધું છે મિત્રો, એટલો સમય સાચવી લેશો તો વધુ સફળતાની તકો ઝડપી શકશો. હા, વધુ સ્પષ્ટતા માટે તમારી જન્મકુંડલીમાં પણ કેવા યોગો બને છે, કયા બિઝનેસમાં લેવાનું છે, કયા સમયમાં તક ઝડપવી, ત્યાં જ પ્રગતિ છે, વિદેશથી પ્રગતિ છે, સંતાન સુખ સંબંધી મેટર હોય કે એજ્યુકેશન સંબંધી, એ તમારી કુંડલીના ગ્રહોના આધારે યોગ્ય માર્ગદર્શન મેળવી લેવું. નમસ્કાર.